કોરોના સંક્રમણે ફરી એક વખત માથું ઊંચક્યું છે। અલગ અલગ જિલ્લાઓની અંદર કેસીસ ફરી એક વખત વધી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના કેસમાં 22% વધારો થયો છે। ગુરુવાર સાંજ સુધીના 24 કલાકમાં રાજ્યમાં નવા 424 પોઝિટિવ કેસ આવ્યા। એકનું મોત થયું। કુલ એક વ્યક્તિનું મોત થયું છે। રાજ્યમાં ગુરુવારે આરોગ્ય વિભાગે જાહેર કરેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ નવા 424 પોઝિટિવ કેસ નોંધાયા। જ્યારે કોરોનાની સારવાર દરમિયાન એકનું મૃત્યુ નિપજ્યું। છેલ્લા 2 દિવસમાં કોરોનાના કેસમાં 22%નો ઉછાળો જોવા મળ્યો। 23 ફેબ્રુઆરીએ રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા 348 હતી। જો કે રાહતની વાત એ જરૂર છે કે હજુ રાજ્યના 7 એવા જિલ્લા છે કે જ્યાં એક પણ પોઝિટિવ કેસ નથી નોંધાયો, જેમાં બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપીનો સમાવેશ થાય છે। કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા દર્દીઓનો કુલ મૃત્યુઆંક 4408 પર પહોંચી ગયો છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।